નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. શા માટે? એમના રાશિ સ્વામી છે એ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. વૃષભ રાશિમાં 21 જૂનથી આવી ચૂક્યા છે અને 2 ઓગસ્ટ સુધી રહેશે. આપના જીવનમાં શું મોટું પરિવર્તન આવશે? મંગળને અડગ ગ્રહ માનવામાં આવે છે, વીરતાનું પ્રતીક માનવામાં આવે છે, યોદ્ધા ગ્રહ માનવામાં આવે છે અને આપના જે સ્થાન છે, ભાવ છે, એ 7મા ભાવમાં મંગળ આવે છે. 7મો ભાવ છે વિવાહનો છે. એટલે જ આ વિડીયો વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે. અને શું લાભ થવાનો છે, નુકસાનથી બચવા આપણે શું કરવું જોઈએ, શું ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. મંગળ છે એ અગ્નિ તત્વનો ગ્રહ માનવામાં આવે છે, કેમ કે એની રાશિ અગ્નિ તત્વની છે. મેષ અને વૃશ્ચિક સાથે જે તત્વોમાં આવી છે, પૃથ્વી તત્વમાં આવી ગયા છે. એટલે કે વૃષભ રાશિમાં છે. મંગળ છે યોદ્ધા છે. મંગળ છે એ ક્રૂર ગ્રહ પણ માનવામાં આવે છે. મંગળને પાપ ગ્રહ પણ માનવામાં આવે છે, પણ મંગલકારી ગ્રહ પણ માનવામાં આવે છે. મંગળને વિવાહના કારક પણ માનવામાં આવે છે. મંગળને ભૂમિના કારક પણ માનવામાં આવે છે. મંગળને છે એ ક્રોધનો પણ કારક માનવામાં આવે છે. આ મંગળ તમારા જીવનમાં શું પરિવર્તન લઈ આવશે? 7મો ભાવ છે એમાં મંગળ આવી ચૂક્યા છે અને મંગળ ભગવાને એક વિશેષ દ્રષ્ટિ પડે છે, એ અષ્ટમ દ્રષ્ટિ પડે છે. 7મો ભાવ વિવાહનો છે, પાર્ટનરશિપનો છે, વિશ્વાસનો છે, દૈનિક વેપારનો માનવામાં આવે છે અને ત્યાં મંગળ બેઠા છે. સૌથી ઉત્તમ લાભ જે મળવાનો છે એ વિવાહ બાબતમાં છે. વિવાહ બાબતની અંદર જે પેલા આપણે ઝઘડા થતા હતા, ગેરસમજ ઊભી થતી હતી, વિશ્વાસમાં જે અડગ રહેવું જોઈએ એ વિશ્વાસમાં અવિશ્વાસ ઉત્પન્ન થતો હતો, હવે આ જ મંગળ અડગ થઈ અને આપના જીવનમાં વિશ્વાસ ઉત્પન્ન કરશે. મંગળ છે તમારું જીવન માંગલિક બનાવશે, એટલે કે શુભ બનાવશે, પ્રેમ વધારશે. શુક્ર અને મંગળ બંનેના પ્રેમકારક ગ્રહ માનવામાં આવે છે અને વધારે પૂરતું જોવામાં આવ્યું છે મંગળ ને શુક્ર જેની જન્મ કુંડળીમાં બંને યુતિ કરતા હોય અને એક ગ્રહ ઉચ્ચ રાશિનો હોય, સ્વ રાશિમાં હોય, તો આવા જાતકો પ્રેમ લગ્ન પણ કરે છે. સાથે મંગળ છે 7મ ભાવમાં છે, કેન્દ્ર ભાવમાં છે, ત્રિકોણ ભાવમાં છે. જે 4 ભાવ ગણવામાં આવ્યા છે, પ્રથમ ભાવ, ચતુર્થ ભાવ, 7મ ભાવ અને 10મ ભાવ, આ 4 ભાવને કેન્દ્ર ભાવ ગણવામાં આવ્યા છે. એટલે મંગળ કેન્દ્રમાં છે અને મંગળ ભગવાનની 7મ દ્રષ્ટિ પડે છે, એ પણ કેન્દ્રમાં પડે છે, પ્રથમ ભાવમાં પડે છે, સ્વ રાશિમાં પડે છે. આપનું માંગલિક જીવન એટલે લગ્ન જીવન સુખી તો થશે, પણ એકબીજાને સમજણ શક્તિમાં જે અભાવ આવતો હતો એ અભાવ દૂર થશે, એટલે ભાવ પ્રગટ થશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો પાર્ટનરશિપમાં પણ લાભ થશે. મિત્રો લાભ પણ ગણાવીશ અને નુકસાનથી કેમ બચવું એ પણ આગળ કહીશ, એટલે વિશેષ આ જાણકારી છે. હવે વાત કરીએ જમીન મકાનનું. આપ કોઈ પણ કાર્ય કરો છો, લે વેચ કરો છો, કન્સ્ટ્રક્શનનું કામ કરો છો, બનાવો છો, તો તમારા માટે આ સમય ખૂબ જ શુભ છે. આપના મકાન આપણી પાસે જે તૈયાર કરેલા છે, પણ વેચાણમાં જે વિઘ્નો આવતા હતા એ વેચાણમાં અભિવૃદ્ધિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપણી પાસે જમીન હોય એ જમીનમાં પણ આપણે લાભ થવાની સંભાવના વધી જશે. દૈનિક વેપાર કરો છો, દૈનિક વેપારમાં પણ અભિવૃદ્ધિ થશે. મંગળ ઉત્સાહનો ગ્રહ માનવામાં આવે છે, પરાક્રમનો ગ્રહ માનવામાં આવે છે, મંગળને સેનાપતિ ગણવામાં આવે છે. જ્યારે જીવનમાં દુઃખ પડે અને પરાક્રમનો વિચારધારા આવે ત્યારે વ્યક્તિ દુઃખમાંથી આગળ નીકળી જાય છે. મંગળ સેનાપતિ અને પરાક્રમ બંને, એટલે આપ મંગળ શુભ ગ્રહોમાં એટલે કે શુક્રના ભાવમાં આવવાથી આપના જીવનમાં મોટા પરિવર્તન આવશે, જે ચર્ચા કરી છે. હવે મિત્રો 3 દ્રષ્ટિની વાત કરશું: ચતુર્થ દ્રષ્ટિ, 7મ દ્રષ્ટિ અને 8મ દ્રષ્ટિ. આ 3 દ્રષ્ટિની વાત કરીએ અને પછી વિશેષ વાત કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, જેનાથી એમની જાણકારી વધે, સાવધાન થઈ જાય, નુકસાનથી બચે, સાથે એના જીવનમાં લાભ મળે, એનો શ્રેય આપને જાય.
મિત્રો, ખાસ કરીને ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, એટલે આવી જાણકારી આપને પ્રાપ્ત થતી જ રહે. આ વિડીયો શેર કરવો ભૂલશો નહીં. સાથે તમે કઈ રાશિના છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો કે આપણી વૃશ્ચિક રાશિ છે કે અન્ય રાશિનું આપ જોઈ રહ્યા છો, એટલે ખાસ લખજો. અને ખાસ મિત્રો, મને બહુ આ શબ્દ ગમે છે, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, ભગવાનનું નામ પણ લેવાય. હવે વાત કરીએ મિત્રો મંગળ ભગવાનની ચતુર્થ દ્રષ્ટિની. તો ચતુર્થ ભાવ ની દ્રષ્ટિ પડે છે એ કેરિયરના ભાવમાં પડે છે. મંગળ જે 10મા ભાવમાં દ્રષ્ટિ કરે છે, આપણી નોકરી બાબતમાં જે નોકરી ચાલી જવાની સંભાવના વધી જતી હતી તેમાં રાહત મળશે. ઘણા બધા કંપનીઓમાં નોકરી કરતા હોય પણ એના અમુક નિયમના હિસાબે એ નોકરીમાંથી છૂટા કરી આપે, પણ તેમાંથી રાહત મળશે. આપના કેરિયરમાં અભિવૃદ્ધિ થશે, આપનું કેરિયર આગળ વધશે. નોકરી બાબતમાં મહેનત કરવાની જરૂર પડી શકે. સાથે નોકરી બાબતમાં આપને 3 વસ્તુની સાવધાની રાખવી. એક તો ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવો. મિત્રો, જે વાત કરું છું સાવધાની કરું છું. ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો. ક્રોધ આવવાથી જે વાણી ન બોલવી હોય એ શબ્દો બોલાઈ જાય તો સહકર્મચારી સાથે આપણો વિવાદ વધે, તેનાથી નુકસાન થાય. આપણા બોસ સાથે વિવાદ થાય તો પણ નુકસાન થાય. એટલે પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આ પહેલી સાવધાની. સાથે બીજી સાવધાની, આપ પૈસાની લેવડ દેવડ કરો છો પણ વિશ્વાસુ વ્યક્તિ હોય જેને આપ ઓળખતા હો એવા વ્યક્તિ સાથે જ વિશ્વાસની કાળજી રાખજો. સાથે લાલચમાં કોઈ આવી ન જતા કે લાલચમાં આવીને પૈસાની લેવડ દેવડ કરશો તો પૈસા ફસાઈ જવાની સંભાવના વધી જાય છે. ત્રીજું, એ સાવધાની એ વાતની રાખવાની છે કે જમીન મકાનની ખરીદારી કરો તો ત્યાં જે દસ્તાવેજ હોય, જે કાગળિયા હોય એ તપાસ કરી અને સહી સિક્કા કરવા જોઈએ. ઘણી વખત જમીન સસ્તામાં મળતી હોય, આપણે લઈ લઈએ અને પછી મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય, એટલે તે વાતની પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પતિ પત્નીનો પ્રેમ તો વધશે, પણ એકબીજાની આપ કેર કરશો તો આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. પણ શંકા કરશો તો આપનું કેરિયર સાથે આપણું પતિ પત્નીનું જીવન પણ દુઃખદ બની શકે છે. એટલે આ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ મિત્રો સપ્તમ દ્રષ્ટિની. તો સપ્તમ દ્રષ્ટિ પડે છે એ પ્રથમ ભાવમાં પડે છે, સ્વયંના ભાવમાં પડે છે. કોઈ પણ કાર્ય કરો એ સ્વયંને વિચારીને આગળ વધશો. સાથે આપ જે વિચાર કરો છો એમાં કોઈ પણ કાર્ય ઉતાવળથી ન કરતા. ઉતાવળથી કરશો, શીઘ્રતાથી કરશો તો એ કાર્યમાં નિર્ણય શક્તિ જે નિર્ણય લેવો જોઈએ એ ન લઈ શકીએ તો નુકસાન થવાની સંભાવના વધી જાય. સાથે સ્વયંને મજબૂત થવાનું છે. આપનો વિશ્વાસ તો મજબૂત બનશે. સાથે આપના જીવનમાં જે સ્વયં એટલે પ્રથમ ભાવમાં જે વૃશ્ચિક રાશિ છે અને મંગળ ત્યાં દ્રષ્ટિ કરે છે, જમીનને લગતા ભાઈ બહેનના જે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા એ દૂર થશે. જમીનથી લગતું કોઈ પણ કાર્ય આપના માટે રાહતના સમાચાર આપશે. સાથે જમીનને લગતું કાર્યમાં લાભ થશે. હવે વાત કરીએ ત્રીજી દ્રષ્ટિ એટલે કે અષ્ટમ દ્રષ્ટિ બીજા ભાવમાં પડે છે. બીજો ભાવ છે એ પરિવારનો છે, બીજો ભાવ છે એ ધનનો છે, બીજો ભાવ છે વાણીનો છે. આપના પરિવારમાં કોઈ પણ જાતના વિવાદમાં આપને ન પડવું જોઈએ. સાથે વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, જેનાથી આપના પરિવારમાં સ્નેહ વધે, પ્રેમ વધે. ધન આવશે પણ ધનનો સંગ્રહ કરવો જોઈએ. ધનને આપ ખોટી જગ્યાએ ખર્ચા કરશો તો આપના ખર્ચા વધશે, તેનાથી પણ આપનું ધનની બચત કરી શકશો નહીં. મંગળ જેટલું મંગલકારી કાર્ય કરશે, સાથે સાવધાની રાખો તો આપના જીવનમાં નુકસાન થવાની સંભાવના વધી જશે. હવે મિત્રો વાત કરીએ ઉપાયની. તો ઉપાય ખાસ કરીને મંગળ ભગવાન. તો કે આપણી રાશિના સ્વામી એ મંગળદેવ છે. એનું રત્ન આવે છે મૂંગા. મિત્રો, મૂંગા જે આપની સમક્ષ હું રાખું છું, આ મૂંગા છે. આપને આસપાસ અથવા કોઈ પણ જ્યોતિષ સારા આચાર્યને આપની જન્મકુંડલી બતાવી અને આ મૂંગાનું રત્ન, સારા કેરેટનું સારું રત્ન આપને ધારણ કરવું જોઈએ.
પણ પંચાંગ કર્મ અવશ્ય કરવું જોઈએ. મિત્રો, આ રત્ન ધારણ કર્યું છે પણ પંચાંગ કર્મ ન કરીએ તો એનું ફળ મળતું નથી. પંચાંગ કર્મ એટલે શું મિત્રો? તો કે સૌથી પહેલા શાસ્ત્રમાં બતાવ્યા એટલા જપ કરવા જોઈએ, પ્રતિષ્ઠા કરવી જોઈએ, દશાંશ યજ્ઞ કરવું જોઈએ, માર્જન તર્પણ ને બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ અને પછી આ રત્ન છે ધારણ કરવું જોઈએ. એટલે રત્ન પહેરતા પહેલા આ બધી સાવધાની રાખવી જોઈએ. મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુનું દાન કરો. મંગળવારના દિવસે જેટલા થઈ શકે એટલા હનુમાન ચાલીસાના પાઠ કરો. મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જાઓ, ત્યાં આપણે સિંદૂર અર્પણ કરો, તેલ અર્પણ કરો અને મીઠું પાન અર્પણ કરો, જેમાં કાથો ન હોય, ચૂનો ન હોય, સોપારી ન હોય અને સારું દુકાનદાર પાસે વ્યવસ્થિત બનાવી અને પછી ભગવાનને અર્પણ કરો. મિત્રો, આ રીતે કરશો સાથે આપની જન્મકુંડલીમાં જે પણ અશુભ યોગનું નિર્માણ થતું હોય એનું શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મુકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.